જય દ્વારકાધીશ મિત્રો, જો તમને ખંભામાં દુખાવો થતો હોય અથવા તો ખંભામાંથી આવી રીતે હાથ ઊંચો કરવામાં કે આવી રીતે પાછળ લઈ જવામાં કે પછી માથું વળાવવામાં દુખાવો થતો હોય તો તમને ફ્રોઝન શોલ્ડર હોઈ શકે છે. તો ચાલો જોઈએ આજે ફ્રોઝન શોલ્ડર માટેની ઘરે થઈ શકે તેવી સિમ્પલ એક્સરસાઇઝ. પહેલી એક્સરસાઇઝ છે, આવી રીતે હાથને આગળ લઈ જવાનો, પાછળ લઈ જવાનો, પછી આવી રીતે અંદર લાવવાનો, બહાર લાવવાનો, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. બીજી એક્સરસાઇઝ છે, આવી રીતે ઊભું રહેવાનું દિવાલની સામે, કોણીએથી હાથ સીધો રાખવાનો, આવી રીતે હાથ ઉપર લઈ જવાનો, 5 સેકન્ડ હોલ્ડ કરવાનો, છોડી દેવાનું, સાઈડમાં ફરવાનું, આવી રીતે હાથ ઉપર લઈ જવાનો, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું, છોડી દેવાનું. ત્રીજી એક્સરસાઇઝ છે, એમાં તમારે બેસી અને જે હાથ દુખતો હોય એ હાથ નીચે રાખવાનો છે, બીજા હાથની મદદથી ટોવેલને આવી રીતે ખેંચવાનો છે, 5 સેકન્ડ હોલ્ડ કરી છોડી દેવાનું છે. સેમ એવી જ રીતે પાછું ફરીથી ખેંચી 5 સેકન્ડ હોલ્ડ કરી છોડી દેવાનું છે. જો તમને ફ્રોઝન શોલ્ડર હોય અથવા તો કમરનો દુખાવો હોય કે પછી ડોકનો દુખાવો હોય તો પરમ સ્પાઇન ક્લિનિકની આજે જ મુલાકાત લો. નીચે આપેલા નંબર પર એપોઇન્ટમેન્ટ માટે ફોન કરી આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો.